કરીશું વાત માવઠાથી ખેડૂતોને થયેલા નુકસાન વિશે। ઉનાળાની શરૂઆતથી જ લોકો કેસર કેરી ખાવા માટે આતુર હોય છે, પરંતુ છેલ્લા 2 દિવસમાં થયેલા હવામાન પરિવર્તનને કારણે કેરી રસિકોને ઓછી કેરી ખાવા મળે તેવું બની શકે, કારણ કે અમરેલી જિલ્લામાં ભારે પવન સાથે વરસાદ આવતા બાગાયતી પાકને ભારે નુકસાન થયું છે। ધારી તાલુકાને કેસર કેરીના ઉત્પાદનનું મુખ્ય કેન્દ્ર માનવામાં આવે છે। ધારી તાલુકામાં પણ પવનનું જોર વધારે રહેતા આંબા પરથી કેરીઓ ખરી પડી હતી। કુદરતી પ્રકોપથી કેસર કેરીના પાકને વ્યાપક પ્રમાણમાં નુકસાન થયું છે। મોટાભાગની કેરીઓ ખરી પડતા આ વર્ષે ઉનાળામાં હવે લોકોને ઓછી કેરી ખાવા મળે તેવી શક્યતાઓ છે। અમરેલી જિલ્લામાં ખાસ કરી કાલના સમયે 5 થી 6 વાગ્યા આસપાસ મિની વાવાઝોડું ફૂંકાયું હતું। આ મિની વાવાઝોડું ફૂંકાતા ખાસ કરી ખેત પેદાશને ખૂબ મોટી નુકસાની થઈ છે। બાગાયતી પાકને પણ ખૂબ મોટી જે છે એ નુકસાની સામે આવી છે। અમરેલી જિલ્લો છે કેસર કેરીનો ખાસ કરી ગઢ માનવામાં આવે છે। અમરેલી જિલ્લામાં સાવરકુંડલા, ધારી, ખાંભા સહિતના જે આજે ગ્રામ્ય વિસ્તારોમાં કેસર કેરી પુષ્કળ પ્રમાણમાં પાકે છે। અહીંની કેસર કેરી છે એ એક્સપોર્ટ થાય છે। ત્યારે ગઈકાલે મિની વાવાઝોડાના કારણે જે કેસર કેરીનો જે ઉભો પાક હતો બાગાયતી પાકમાં એ નાશ પામ્યો છે। લગભગ કેસર કેરી છે તમામ ખરી જવા પામી છે, જેથી ખેડૂતોને ખૂબ મોટું નુકસાન ગયું છે। આપણી સાથે ધારી તાલુકાના ડીટલા ગામના કેટલાક ખેડૂતો છે, એમની સાથે વાત કરવાનો પ્રયત્ન કરીએ કે ગઈકાલે મિની વાવાઝોડું ફૂંકાણું હતું, કેવું નુકસાની ખાસ કરી કેસર કેરીમાં? મારું નામ સંજયભાઈ કરશનભાઈ પાઘરાલ, ગામ દીટલા, તાલુકો ધારી। અમારે વ્યાપક પ્રમાણમાં કેરીનું નુકસાન થયું છે। જે કાલે 19/3/2026 ના સાંજના 5:30 થી 6 વાગ્યાના આસપાસ જે પુષ્કળ પ્રમાણમાં પવન એક સાથે વાવાઝોડા રૂપમાં પવન આવ્યો અને વરસાદ પણ પુષ્કળ હતો અને કરા પણ અમુક જગ્યાએ પડ્યા છે, તો નાના મોટી બધી જ કેરી ખરી ગઈ છે। જે ઝીણી ઝીણી હજી તો ગોર આવી રહ્યો છે એ પણ ખરી ગયો છે, મોટી કેરી પણ ખરી ગઈ છે। ઝાડવામાં જૂજ જ કેરી રહી છે, બાકી વધારે પ્રમાણમાં કેરી ખરી ગઈ છે અને જે રહી છે એને પણ કાલી ડાગી પડી જશે, કારણ કે કરાનો જે સાટો પાણીનો ડીયો છે એના હિસાબે કેરી ખરાબ થઈ જશે અને અમારે પુષ્કળ પ્રમાણમાં નુકસાન થયું છે। સાથે સાથે ઘઉંમાં અને ચણામાં પણ એવડું નુકસાન થયું છે। જે ઘઉં છે એ ઉભા જમીનદોસ્ત થઈ ગયા છે અને પાણી ભરાઈ ગયું છે। ઘઉંની લણણી કરી શકાય એવું નથી। ચણાના પાકમાં પવનના હિસાબે ઉડી ગયા છે, જે વાઢેલા પડ્યા તેવું, એટલે ખૂબ જ પ્રમાણમાં નુકસાન છે। અને અમારી સરકાર પાસે એવી અપેક્ષાઓ છે કે આ જો ઉનાળુ પાક અમે નહીં લઈ શકીએ તો ચોમાસુ પાકમાં અમારે વાવેતર કઈ રીતે કરવું, અને આ પાક અમારો પુષ્કળ પ્રમાણમાં નુકસાન થયો છે એટલે હવે અમારે કોઈ વસ્તુ આવી શકે એવું નથી। તો સરકાર શ્રી અમારા ખેડૂતોની કઈક લાગણી અને સંવેદના અમારે ખેડૂત પ્રત્યે દાખવે અને આમાં કઈક વળતર, સારું એવું વળતર ચૂકવે કે જેથી આગળની ખેતી અમે કરી શકીએ ચોમાસું। અને અમારે આ કેરી આ વર્ષે લેટ આવી છે એનું કારણ છે કે દિવાળી પછી જે 15 દિવસ પછી જે વરસાદ થયો હતો એ પણ કમોસમી વરસાદ જ હતો, એના હિસાબે 1 અઠવાડિયું વરસાદ થયો તો કેરીનો પાક અમારે પાસ થઈ ગયો છે। અને અત્યારે જયારે કેરી મોટી થઈ જવી જોઈએ એની જગ્યાએ ઝીણી ઝીણી ખકડીઓ છે તો એ હજી મોટી નથી થઈ, ત્યાં પાછો આ કમોસમી વરસાદ આવ્યો છે। તો સરકારશ્રીને અમારી રજૂઆત છે કે ખેડૂતોની સામે કંઈક જોવે। ખેડૂતોને પડ્યા પર પાટું છે। કમોસમી વરસાદ દિવાળી પર ખૂબ ખાબક્યો હતો, જે કારણોસર કેરીમાં 75 કેરી આવી છે, કેરીમાં પણ નુકસાન હતું। ત્યારે હાલ કમોસમી વરસાદના કારણે આ ખેડૂતોને ખૂબ નુકસાન થયું છે। શું ખાસ કરી નુકસાની? નુકસાનીમાં તો કેરી ખરી ગઈ છે બરાબર બધી, અને નાની મોટી બધી સંપૂર્ણ ખરી ગઈ છે, અને નુકસાની તો મોટામાં મોટી નુકસાની છે કેરીમાં। તમારી શું અપેક્ષા? કઈ સરકાર ક્યાંક સામું જોવે સહાય બાબતમાં। સરકારે બાગાયતી પાકમાં ખાસ કરી સામું જોવે, ખેડૂતને મદદ કરી એવી ખેડૂતો માંગ કરી રહ્યા છે। ઇજારાદાર છે જેમણે ઇજારો રાખ્યો હતો, ખાસ કરી ખૂબ મોટું આ ઇજારાદારને નુકસાન થવા પામ્યું છે। શું કહો છો, શું તમારી માંગ છે? ઇજારામાં મારે નુકસાન તો કાલના વાવાઝોડામાં ઘણી ખરી કેરી પડી ગઈ છે, એટલે નુકસાન 3 થી 3.5 4 લાખનું નુકસાન છે અમારે। અત્યારે જે કેરી રહી છે કોક એમાંય પણ કરા પડી ગયા છે, એની કોઈ આશા રહી નથી, એટલે વ્યાપક નુકસાન બહુ આવ્યું છે મારે। થોડી ઘણી કેરી જે ઝાડ પર બચી હતી તેમાં પણ કરા પડવાના કારણે ડાઘ પડી જવા પામ્યો છે, જેથી એ કેરી પણ સાવ નુકસાનીમય છે। ખેડૂતોને કોઈ આશા નથી, ખેડૂતો એવું જણાવી રહ્યા છે। ખાસ કરી શું તમે કેરીના પાકમાં ખૂબ વ્યાપક નુકસાની છે, શું કહો છો એને લઈને? મારું નામ દિનેશભાઈ નારાયણભાઈ ડોબરિયા, દીટલા ગામ। કેરીની અંદર પુષ્કળ નુકસાન છે, નાની મોટી બધી કેરી ખરી ગઈ છે, અને જે રહી છે જૂજ ભાગ એ પણ કરાની હિસાબે એની ડાગી પડી જાય, એટલે કેરીમાં કોઈ પાલ લેવાનો થતો નથી હવે। એટલે સરકાર અમારી સામું જોવે
અને અમને ક્યાંક સહાય આપે તો અમારું આગળનું આયોજન થઈ શકે. ખેડૂતોની એક જ માંગ છે સર કે સરકાર આ લોકોની સામો જુએ, જે મળતી સહાય છે એ ચૂકવે. ત્યારે કેરીનો ભાવ પણ હાલ ઊંચો રહેવાની શક્યતાઓ છે, કારણ કે કેરી જે છે આ અમરેલી જિલ્લામાં લગભગ કમોસમી વરસાદમાં નાશ પામી છે, જે કારણોસર કેરીનો ભાવ છે તે પણ ખૂબ ઊંચો રહેવાની શક્યતા છે. દિલીપ જીરુકા, વીટીવી ન્યૂઝ, અમરેલી, ધારી. જામનગર જિલ્લામાં ભારે પવન સાથે વરસેલા વરસાદથી ઠેર ઠેર નુકસાન થયું. જોડિયાના હડિયાણા ગામે ઘઉં, ચણા સહિત બાગાયતી પાકને નુકસાન થયું છે. ભારે પવન ફૂંકાતા છોડ પરથી પપૈયા ખરી ગયા છે. 3 વીઘા જમીનમાં તૈયાર કરેલા પપૈયા ખરી જતા ખેડૂતોને ખૂબ મોટું નુકસાન થયું છે. જામનગર જિલ્લામાં ગતરોજ જે માવઠાની પરિસ્થિતિ સર્જાયા બાદ જે તારાજીના દ્રશ્યો છે તે સામે આવ્યા છે. હું આપણે દ્રશ્યોમાં બતાવીશ કે જે પપૈયાની ખેતી કરતા જે ખેડૂતો છે તેને મોટા પાયે નુકસાન ગયું હોવાના દ્રશ્યો છે તે સામે આવ્યા છે. જે ગતરોજ જે માવઠા તેમજ જે મિની વાવાઝોડા જેવી પરિસ્થિતિ સર્જાતા અનેક પાકને નુકસાન થયું છે, ત્યારે જે પપૈયા પકાવતા જે ખેડૂતો છે તેને મોટા પાયે નુકસાન થયું છે. મિની વાવાઝોડા જેવી પરિસ્થિતિ સર્જાતા જે પપૈયા છે તે ઝાડ પરથી ખરી જતા જે ખેડૂતો છે તેને મોટા પાયે નુકસાન થતા જે નુકસાની ભોગવવાનો વાળો ખેડૂતોને આવ્યો છે. આપણે સીધા જ જે ખેડૂતો છે તેની સાથે વાત કરવાનો પ્રયત્ન કરશું. શું કહેશો જે આ મિની વાવાઝોડા જેવી સ્થિતિ સર્જાઈ હતી અને ત્યારબાદ જે માવઠાના લીધે ખેડૂતોને કેટલું નુકસાન? ખેડૂતોને પપૈયામાં 80% નુકસાન થયું છે. બધો માલ ખરી ગયેલો છે. ચીકુમાં, પપૈયામાં અને ઘઉં, બાજરો તમામમાં નુકસાન થયેલું છે. બાજરો ભાવ નમી ગયો છે, પથારી ફેરવી દીધી છે આખા મિની વાવાઝોડાએ, એટલે બધુંય નુકસાન જ થઈ ગયેલું છે પૂરેપૂરું. 80% તો પાકું લેખાય આ પ્રમાણનું નુકસાન થયેલું છે. પપૈયામાં 2 વીઘાના હતા, બધા ખરીને બેઠા પડી ગયેલા છે મિની વાવાઝોડાને હિસાબે. એના વરસાદ તો બહુ નથી નડ્યો, પણ વરસાદના કારણે વાવાઝોડું જે આવ્યું ને એ બહુ વધારે ભયંકર નડેલું છે ખેડૂતોને. કેટલા હજારનું નુકસાન હશે? નુકસાન મિનિમમ 10, 20, 25, 30 હજારનું પપૈયામાં 2 વીઘામાં 1 લાખ ઉપરનું થયેલું છે. તો ક્યાંક ને ક્યાંક અન્ય જે શિયાળુ પાક છે તેમાં પણ નુકસાન ગયું છે. ઘઉં, ચીણા સહિતના જે જીરુના પાક છે તેમાં નુકસાન ગયું છે. શું કહેશો? એમાં અમુક ખેડૂતોના જે છે હતા, કપાસ હતો એ બગડી ગયો છે. ઢગલા હતા એમનો વાવાઝોડામાં ઉડીને વહી ગયા. રાયડાના ઢગલા પણ ઉડી ગયા છે અને જીરું અમુકના પાથરે હતા ખેડૂતોના, એ પવનના હિસાબે બધા ઉડીને વહી ગયા છે. બીજાના ખેતરોમાં એવી નુકસાની આવી છે. એટલે આમ ગણતરી કરો તો 100% નુકસાની જ છે. ખેડૂતોએ આખું વર્ષ મહેનત કરી હોય, દવાઈઓ છાંટી હોય ને કાંઈ વળે એવું છે નહીં. આખા વર્ષની મહેનત પૂરું થઈ ગયું. માંગ શું? માંગ કાંઈક આમાં સરકાર જો થોડા જાજુ સહાય ને એવું કરે તો ખેડૂતોને કાંઈક જીવવા જેવું થઈ જાય 5%. તો ક્યાંક ને ક્યાંક જે ખેડૂતો છે તેને પારાવાર નુકસાની ભોગવવાનો વારો આવ્યો છે. એક તરફ જે મિની વાવાઝોડા જેવા દ્રશ્યો સર્જાતા જે ખેડૂતોએ પકવેલ પાક છે તે વાવાઝોડાના હિસાબે જે ઉડી ગયા હોવાના દ્રશ્યો પણ અનેક સામે આવ્યા હતા અને ખેડૂતોને મોટા પાયે નુકસાન જતા ખેડૂતો ક્યાંક ને ક્યાંક જે સહાયની માંગ કરી રહ્યા છે. હિરેન પરમાર, વીટીવી ન્યૂઝ, જામનગર. બોટાદમાં કમોસમી વરસાદથી ખેડૂતોને ખૂબ મોટું નુકસાન થયું છે. ગઢડા તાલુકાના અડતાળા, લાખણકા, ખોપાળા, ઠસા, માંડવધાર અને ગોરડકા સહિતના ગામમાં ભારે પવન સાથે વરસાદ આવતા ઘઉં, ચણા, વરિયાળી, જુવાર અને જીરું સહિતના પાકમાં મોટું નુકસાન થયું છે. ખેતરોમાં ચણા અને ઘઉંના પૂળા પલળી ગયા તો ખેતરમાં ઉભેલા ઘઉં ભારે પવનને કારણે જમીનદોસ્ત થયા છે, જેથી ખેડૂતોએ તાત્કાલિક સર્વે કરીને સહાય જાહેર કરવાની સરકાર પાસે માંગ કરી છે. તો બોટાદના આ દ્રશ્યો છે કે જ્યાં એક તરફ કમોસમી વરસાદ ખાબકતા ખેડૂતોને વ્યાપક પ્રમાણમાં નુકસાન પહોંચ્યું. હાલ તો ખેડૂતો નિરાશ થઈ ગયા છે, કારણ કે ગઢડા શહેર અને તાલુકા આજુબાજુના રણિયાળા, બોડકી, ચિરોડા, ગઢાળી, અડતાળા, લાખણકા, ગોળકા આ બધા જે ગામ છે, આ બધા ગામની અંદર કાલ બપોર પછી અચાનક જ તે વાતાવરણમાં પલટો આવ્યો અને એક ધારો તે પવન અને વરસાદ
જેથી કરીને જે ખેડૂતોના પાક હતા આ પાકની અંદર બહુ મોટા પ્રમાણમાં નુકસાન થયું છે, કારણ કે જે સણ્યા છે તે સણ્યા અત્યારે બધા લઈ રહ્યા છે અને જુવાર પણ પલળી ગઈ છે. એવી જ રીતે જીરાના પાક છે એમાં પણ મોટા પાયે નુકસાન થયું છે. એટલે જે આ ખેડૂતોએ વાવેતર કર્યા હતા ઘઉં બધાને પલળી ગયા છે. એટલે વારંવાર આ કુદરતી આફત જે છે એ ખેડૂતો ઉપર આવી અને પડે છે, ત્યારે અમારે એક જ માંગ છે કે કાંઈક જો આમાં સરકારની સહાયતા મળે તો ખેડૂત ટકી રહે, નકર વારંવાર ખેડૂત ઉપર આવો આફત આવે તો ખેડૂત કેટલોક ટાઈમ એમનામ ટક્કર લઈ શકે. કાલે વરસાદ એટલો બધો પડ્યો અને એટલો બધો પવન હતો કે આ નુકસાન જોવો છો, આ ઘઉં આખા ઊંધા પડી ગયા છે. અને બીજું આખું ગઢડા તાલુકાની અંદર અડતાળા, લાખણકા, ખોપાળા, ઉગામેડી દરેક ગામની અંદર બહુ મોટા પ્રમાણમાં પાકમાં નુકસાન છે. ઘઉં છે, જુવાર છે, ચણ્યા છે, બાજરી છે, કપાસ છે, બધાની અંદર બહુ મોટા પ્રમાણમાં કાલે નુકસાન થયેલ છે. એમાં નુકસાન તો ઘઉં આડા પડી ગયા બધા હતા. બીજું કે જાહેર વાઢેલી હતી એના રીતે પપલી ગઈ બધી. અને ગઢડા તાલુકાના બધામાં ઘઉં ને જીરું, ચણા જે કઈ છે એ બધાની નુકસાની છે. બધાને નુકસાની સાહેબ છે. બરોબર છે. ખરેખર પેલા પણ આવી કુદરતી આફત આવી હતી, અત્યારે શું સ્થિતિ શું તમારી? સ્થિતિ એની વાત તો મોઢામાં કોળિયો આવેલો સાહેબ લઈ લે છે. સમજ્યા? જ્યાં અમે આપણે એમ થાય કે લઈ ત્યાં તો એ અગાઉ વાડ કરી લે છે કે આને લેવા દેવું નથી, કે ખેડૂત માથે હું દાજ છે કોઈ ખબર પડતી નથી સાહેબ. બરાબર છે. હવે અમારે કરવું શું આનું? સરકાર કાંઈક મદદ કરે તો અમને આમાં કાંઈક મદદ મળે અમને થોડીક.